હેલો ફ્રેન્ડ્સ, આજે હું ઘઉંના કુલચા બનાવતા શીખવાડું છું. બહુ ઇઝી છે, આપણે બનાવીને જોઈએ. સૌથી પહેલાં ભાખરીનો સોફ્ટ લોટ બાંધી દેવાનો. ત્યાર પછી આવી રીતે આ લોટ લીધો છે, લુવો ભાખરી જેટલો લુવો લેવાનો, એને હું વણી લઈશ. અને આ શેકવાનું છે લોઢી પર. લોઢી એટલે આપણે જેની પર રોટલી કરતા હોઈએ એ લોઢી પર સરસ ગોળ વણી લઈએ. લંબગોળ પણ વણી શકાય છે, હું ગોળ વણું છું. અને એની જોડે કોઈ પણ પંજાબી શાક સરસ લાગે. આજે મેં મેથી મટર મલાઈનું શાક બનાવ્યું છે, એની રેસીપી હું ફરીથી શેર કરીશ. આ તમને દેખાયું છે. હવે હું થોડું પાણી લઈશ, એ પાણી હાથથી હું ભાખરી જે વણી છે એના પર લગાડીશ આખું, અને પછી એને હું તવા ઉપર જે બાજુ પાણી લગાવ્યું છે એ બાજુ મૂકી દઈશ. હવે એને હું થવા દઈશ, ત્યાં સુધી હું બીજી ભાખરી બનાવી લઉં છું કુલચા. આની ઉપર મેં લોટમાં અજમો અને થોડા જીરું નાખ્યું છે, અને તેલનું મોવણ નાખ્યું છે. હવે આપણે આને થોડા ફૂલ્લા થઈ ગયા છે, ફૂલી ગયું છે એટલે થોડા શેકાઈ ગયું છે નીચેથી. હવે એને આપણે ઊંધું કરીશું લોઢીને, અને બધી બાજુથી ગોળ ગોળ ફેરવીશું. ફરાવતું રહેવાનું, નહીં તો કાળું થઈ જશે એક જગ્યાએથી. એટલે આ બધી બાજુથી શેકાઈ જશે. જો કેવો સરસ બધી બાજુથી શેકાઈ ગયો છે. હવે હું આને ઉકાળી લઈશ. ચીપિયાથી ઉકાળવું તો ચીપિયાથી, અને તરત ઉકાળવું તો તરત સરસ શેકાઈ જાય છે. હવે હું બીજો કુલચા તરત મૂકી દઈશ. એ